આત્મસહાય એટલે પોતે જ પોતાની જાતને સહાયરૂપ થવું. આપણામાં જે લાયકાત હોય અને કાબેલિયત હોય એને વારંવાર યાદ કરતા રહીએ અને એ વિશે કાર્ય કરતા રહીએ તો આત્મસહાય કરી કહેવાય. એક વિદ્વાને કહ્યું છે કે 1000 કામ કરવાથી કાબેલિયત નથી મળતી, પણ એકનું એક કામ 1000 વાર કરવાથી કાબેલિયત આવે છે. આત્મસહાય એ પોતાની જાતને કાર્ય દ્વારા જાહેર કરવાની પ્રવૃત્તિ છે. ઈશ્વર એને જ સહાય કરે છે જે એના અવાજને સાંભળે છે. મિત્રો, આપને હું આ વિડીયોના માધ્યમથી એક રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયો પસંદ આવ્યો હોય તો પણ આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરશો, આ વિડીયોને લાઈક પણ ના કરશો. અમે આપમેળે આપ સુધી પહોંચી જાશું. અમારા જે વિડીયોમાં જે આપને જે આત્મવિશ્વાસ વધારવાનું જે માર્ગદર્શન છે, જે એક નવી પ્રકારની આપની અંદર અવચેતના પ્રજ્વલિત કરશે, જે આપને આપના સુધી પહોંચાડી જ દેશે. સ્વસહાયના નિયમમાં આત્મવિશ્વાસ વધારવાની વાતમાં એક આજે તમને વિશેષ વાર્તા કરું તો એક દુકાન 25 વર્ષથી લોકપ્રિય હતી, પણ હવે તે ઝાંખી પડવા લાગી હતી. તેથી એક હિતેચ્છુએ કહ્યું કે આજનો જમાનો જાહેરાતનો છે, તેથી જાહેરાત જરૂરી છે. આજકાલ તો ગૂગલનો જમાનો છે. ગૂગલની જાહેરાત આવે, યુટ્યુબમાં જાહેરાત આવે, તમામ સોશિયલ મીડિયામાં જાહેરાત આવે. પેલા ભાઈએ કહ્યું, હું જાહેરાત કરવામાં માનતો નથી. હું મારી વસ્તુઓની ક્વોલિટી પર વિશ્વાસ ધરાવું છું અને મને મારી નિષ્ઠા પર ભરોસો છે. આ સાંભળી પેલા ભાઈએ કહ્યું, માફ કરજો, પેલી ટેકરી પર શું છે? વેપારી કહે, મંદિર છે. કેટલા વર્ષથી છે? જવાબ પેલા ભાઈએ આપ્યો કે 100 વર્ષથી છે. તો ભાઈ કહે, એમ છતાં તેને રોજ ઘંટ વગાડવો પડે છે અને મંદિરની હાજરીની નોંધ લેવાય છે. જો મંદિરમાં ઘંટ ના વાગે તો એક દિવસ તે મંદિર ભેંકાર બની જાય છે. એટલે કહેવાનો મતલબ શું? ભાવાર્થ આપ સમજી જ ગયા હશો કે પોતાની જાતને આપેલો સહકાર એટલે કે પોતાના સારા કાર્યની કરેલી સરાહના, પ્રશંસા આત્મવિશ્વાસમાં કેળવી આપે છે. એટલે જ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પોતાની સરાહના કરતા રહો. જ્યાં જ્યાં તમે સારા કાર્ય કરેલા છે તે બીજાને જણાવતા રહો. તેથી જ તમારો આત્મવિશ્વાસ, મનોબળ ખૂબ વધી જશે અને નવું કાર્ય કરવાની તમને અંદર ઉત્તેજના વધતી જ જશે. તે જ મુજબ આત્મસહાયથી આત્મસન્માન પ્રાપ્ત થાય. જેને આત્મસન્માન મળી જાય છે તેને આપોઆપ આત્મવિશ્વાસ પર જડી જાય છે. આત્મસન્માન એ આત્મવિશ્વાસનું મહત્વનું પગથિયું છે. મદન મોહન માલવીયાના જીવનમાંના એક પ્રસંગ આ સંદર્ભે જોવા જેવો છે. તેઓ મહાપંડિત હતા. એકવાર કલકત્તા યુનિવર્સિટીએ પ્રસ્તાવ મૂક્યો કે તેમને યુનિવર્સિટી ડોક્ટરની ઉપાધિ આપવા માંગે છે. ત્યારે તેમણે કહ્યું, પંડિતમાંથી ડોક્ટર બનવાની મારી જરાય ઈચ્છા નથી. પંડિત રહેવાનું મને ગમશે. બીજો પ્રસંગ વાઇસરોય અંગેનો છે. સરકાર આપને સરની ઉપાધિ આપવા માંગે છે. માલવીયાજીએ કહ્યું, આપની ભલી લાગણી માટે આભાર, પણ મને એ ખિતાબ લેવાની કોઈ ઈચ્છા નથી. ત્રીજી ઘટનામાં કાશીની પંડિત સભાએ તેમને પંડિત રાજની ઉપાધિ આપવાની દરખાસ્ત કરી, કારણ તેમણે જે કાશીમાં હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી તે જગતભરમાં નામના અપાવી હતી. તેમણે કહ્યું, મને પંડિત જ રહેવા દો. પંડિત રાજ બહુ મોટો શબ્દ છે મારા માટે. એટલે જ મારી અંદર ભગવાન બેઠો છે એ કલ્પનાને લીધે આત્મગૌરવ નિર્માણ થાય છે. એવી રીતે બધાની અંદર ભગવાન બેઠો છે એ કલ્પનાથી મનુષ્ય ગૌરવ નિર્માણ થાય છે. તે જ મુજબ ગૌરવ આત્મવિશ્વાસની મહત્વની કડી છે. પ્રાઉડ શબ્દ કોન્ફિડન્સનું નિર્માણ કરે છે, જેને આત્મગૌરવ કહેવાય છે. આત્મગૌરવ એટલે આપણા કાર્યથી જન્મેલી આપણા પ્રત્યેની આદર અને સન્માનની દ્રષ્ટિ. સારા અને સાચા કાર્યોથી ગૌરવ જાગે છે. આવું ગૌરવ ધીમે ધીમે ચોકસાઈ અને ચોખ્ખાઈની જન્મ આપે છે અને તેથી વધુને વધુ ગૌરવ ઉત્પન્ન થાય છે. એક સ્ત્રી વાત કરું તો
જે એક સ્ત્રી પૂરપાટ ગાડી ચલાવી રહી હતી. એને ટ્રાફિક પોલીસ એવા એક વ્યક્તિને રોકી અને નામ નોંધવાનું કહ્યું તો સ્ત્રીએ કહ્યું, તમે નથી જાણતા હું કોણ છું? આ શહેરના નગરપતિ મારા પતિ છે. છતાં પેલા વ્યક્તિ પર કશી અસર ન થઈ. તેથી સ્ત્રી ફરી બોલી, અહીંના ધારાસભ્ય અને મેજિસ્ટ્રેટ અમને સારી રીતે ઓળખે છે. પેલાએ તો સ્ત્રીનું નામ લખ્યું અને દંડની પાવતી હાથમાં પકડાવી દીધી અને કહ્યું, ઇટ્સ માય ડ્યુટી. હું મારા કામ કોઈને શરમમાં નહીં પણ ગૌરવથી કહું છું. મને અહીં ટ્રાફિક વ્યવસ્થા માટે ઊભો રાખ્યો છે. એટલે જ હું કહીશ કે ખુદા દરેકના દિલમાં વસે છે, એટલે વાસ્તે જ આપણે આપણા અંતરાત્માના અવાજને અનુસરવો જ જોઈએ.